12મી તારીખે જ્યારે હું આ કેમ્પમાં આવ્યો હતો ત્યારે મને એવું હતું કે આ સ્પોકન ઇંગ્લિશ કેમ્પમાં માત્ર ઇંગ્લિશ જ શીખવા મળશે, પણ જ્યારે હું આ કેમ્પમાં આવ્યો ત્યારે મને આધ્યાત્મિક રીતે પણ ઘણું બધું જ્ઞાન મળ્યું છે. મને પ્રાર્થનામાં વધારે સમય ગાળવાનું મન થાય છે અને મને પ્રાર્થના કઈ રીતે કરવી તેની પણ સમજ પડી છે. એ જ રીતે અમારે માટે દરરોજ અહીંયા આગળ 2 ટાઈમ પ્રેયર હતી અને એમાં અમને પ્રાર્થના કરતા અને પ્રભુ સાથેનો સંબંધ કઈ રીતે બાંધવો તે શીખવવામાં આવતું, જેથી મને પ્રાર્થના કરવામાં ઘણો આનંદ મળે છે. This spoken English summer camp was very joyful for me and I have learned so many things rather than English. I have developed skills and gained my confidence in speaking English. Thank you. હું અહીં કેમ્પમાં જોડાણો અને અહીં કેમ્પમાં અમને ગમ્મતરૂપી જ્ઞાન મળ્યું. અમને ઇંગ્લિશ સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ મળ્યું. અમને અહીંના ફાધરો અને બ્રધરો દ્વારા અરેન્જ કરવામાં આવેલી વિવિધ રમતો દ્વારા અમને ઇંગ્લિશ શીખવામાં આવ્યું અને ઇંગ્લિશ સાથે સાથે ઘણા બીજા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. થેન્ક યુ. I came on 12th April in this camp and I did not expect that it will become very helpful for me. And first I was getting many grammatically problems in speaking English. And today is my 16th day of this camp and my goal is very clear that what I have to do in my future. And this 16th day will become a part of my success. Thank you. હું અહીં તારીખ 12 એપ્રિલના રોજ અહીં આવી હતી અને તેથી મને સારો અનુભવ થયો કે ફાધર એડવિને અમારા માટે ઘણું બધું કર્યું છે અને અમને ઘરના જેવું જ વાતાવરણ પૂરું પાડ્યું છે. અમને ગરમીમાં રાહત મેળવવા માટે કેરીનો બાફલો આપતા, છાશ આપતા, કોલ્ડ ડ્રિંક્સ આપતા, કેન્ડી આપતા અને અમારી તંદુરસ્તીનું સારું ધ્યાન રાખતા. તેથી હું કહેવા માગું છું કે મને અહીં આવીને પસ્તાવો થયો જ નથી, પણ ઉડતી મને બહુ આનંદ થયો છે કે મને અહીં સારો અનુભવ થયો છે. થેન્ક યુ.